તમારા ઘરમાં માટલું છે? હા કે ના? હા, પાણીનો ગોળો છે ને? હા, હવે એ પાણીના ગોળામાં તમે જોજો, ઋતુ જ્યારે ઉનાળાની હશે ત્યારે એ જ પાણીના ગોળામાં પાણી ઠંડુ મળશે, અને ઋતુ જ્યારે ઠંડીની એટલે કે શિયાળાની હશે ત્યારે એ જ ગોળામાંથી પાણી તમને ઊનું મળશે. આ પ્રકૃતિએ નક્કી કરેલું છે કે તમને ક્યારે કયું પાણી પીવડાવવું. આપણે શું કર્યું સાહેબ? ડિસેમ્બર મહિનાની કડકડતી ઠાઢમાં ફ્રીજમાંથી બાટલો કાઢ્યો. પછી ભગવાન એમ કહે કે પ્રકૃતિની વિરુદ્ધમાં જીવે તો હું શું કરું? બધી વાત. ગરમી આવે, એ ગરમીથી બચવા માટે ભગવાને એક ફળ આપ્યું, એનું નામ છે આમ્રફળ. આમ્રફળ એટલે હા કેરી. આપણે કેરી તમે ચૈત્ર વૈશાખ મહિનામાં ખાવ ને, ઈશ્વરભાઈ, ચૈત્ર વૈશાખ મહિનામાં જ આવે ને કેરી? હા, ચૈત્ર વૈશાખ મહિનામાં કેરી ખાઓ તો વાંધો નહીં, પણ ઘણા લોકો એને ફ્રોઝન કરે અને પછી ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણના દી કેરી ખાઈ લ્યો. પછી ભગવાન એમ કે તું પ્રકૃતિની વિરુદ્ધમાં જીવે તો મારો શું? આ ભગવાને સોપારી બનાવ્યું. હા, એ સોપારી મુખ શુદ્ધિ માટેનું એક પરમ સાધન. જમ્યા પછી માણસ એક સોપારીનો ટુકડો, એક ટુકડો, પાછો કહું, એક ટુકડો ખાલી મોઢામાં મૂકે તો એનામાંથી એટલું બધું સલાઈવા, લાળ રસ એટલો નીકળે કે તમારા મોઢામાં જે સૂક્ષ્મ અન્નના કણ હોય ને એ બધા ધોવાઈ જાય. એટલા માટે એક નાનો સોપારીનો ટુકડો